અમે બનાવેલા. મેં એને એમ પૂછ્યું હતું કે ભાઈ રામ આમ કેસ તેમ કેસ 3-4 જાતના. તો એ કહે તું મારી એક વાત સાંભળ. 4 પ્રકારના રામ છે. એક રામ કે દશરથ ઘર ડોલે, दूसरा राम सकल पसारा, चौथा राम के सबसे न्यारा, चौथा राम के बाबू घटोघट बोले. બરોબર, ઘટોઘટ બોલે ને. હવે તો એ મારા ગુરુએ મને એમ કીધું કે એક તારો બાપ તારા દાદાનો છોકરો, એક તારો બાપ તારા ફઈનો ભાઈ, એક તારો બાપ એમ મને 4 બાપ કીધા. બાપ તો મારો એક જ છે ને. ના 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 ના, એ ખોટી વાત છે. તમને જે સમજાવવામાં આવ્યું ગેરસમજ છે. તમે ક્યાંક હજી સારા ગુરુ કરી લીધા, કાન ફૂક્યા ગુરુ નહીં તાગી આવ્યો. ઉભા રહ્યો. હવે આ ગુરુ શબ્દ છે, એ શબ્દ ક્યાં લી છે? ગુરુ એટલે જો એક શિક્ષક ગુરુ કહેવાય. હા, પણ એ શબ્દ ક્યાંનો છે હું તમને એમ કઉ છું. ગુરુ એટલે જેની અંદર મતભેદ ન હોય. ગુરુ કરવાથી તમને કહું, ગુરુ 4 પ્રકારના હોય. કંઠી ગુરુ હોય, કાન ફૂક્યા ગુરુ હોય, નામના મને ખબર છે. અને લે ને ધંધો શીખવાડે ઈ ગુરુ જ કહેવાય ને. એને ક્યાં ગુરુ કહેવાય? એને ક્યાં ગુરુ કહેવાય? હું તમને એને બધાને સંસારિક ગુરુ કહેવાય. આ ગુરુ છે ને જેને દેહનો મરમ મટાડી દે, એ ગુરુ અલગ આવે સાહેબ. હજી થોડાક આમાં સત્સંગમાં જ્ઞાનમાં થોડાક ભણી લ્યો, ભણ્યા સિવાય સમજા નહીં. હું તમને હું કઉ છું, આપણે ફોનમાં વાત કરવા ક્યાં ગુરુ ને ક્યાં માતાજીએ ફોન કાઢ્યો છે? ફોન ની ક્યાં વાત કરું? ગુરુ શબ્દ હું તમને એમ કહું. અત્યારે આપણે હું તમે બે ફોન માંથી વાત કરી, આ ક્યાં ગુરુ ક્યાં દેવી ને કઈ શક્તિ આ મોબાઈલ નું સંશોધન કરેલું. પણ એવું થોડું છે યાર, ચમત્કાર કરે ઈ જ કહેવાય માતાજી. ચમત્કાર નથી. આ ચમત્કાર થોડો મોબાઈલ માં વાત કરો ચમત્કાર છે? તમારી વાત એમ થઈ ને એમ. નહીં, આ ચમત્કાર નથી. હું તમે વાત કરી કોઈ માતાજી નો પરચો થોડો છે. હું તમે મોબાઈલ માં બેલેન્સ પતી જાય મતલબ તમારો કહેવાનો મતલબ તો એમ થયો ને? નહીં, મારો કહેવાનો મતલબ એ છે કે આ વિજ્ઞાને સંશોધન કર્યું છે. આ કોઈ દેવી દેવસ્થાન નથી કરી. ભારત દેશની અંદર 33 કરોડ દેવતા છે. 33 કરોડ નહીં, 33 કોટી દેવી દેવતા. આ લોકો કોટી ગણો, પણ બધે પણ હથિયાર છે. ઈવડાઈને કા મારવાની બીક છે ને કા મારવાની બીક છે. બાકી હથિયારની જરૂર છે. ભગવાન બુદ્ધ પાસે એક હથિયાર નથી. પણ ઈ તો બરોબર છે. ઈ અમારી પૂરતા છે ને, અમારા ભગવાન છે. તો ઈ અમારા કોઈના નથી. આમાં મારું તારું નથી આવતું. આ ભારત દેશની વાત કરું છું. એમાં તમે તમારી મારી વાત નથી આવતી. તમારા છે એવું નથી માનતા તો એમ નહીં. તમારે નથી માનતા તો અમારા જ કહેવા પડશે ને મારે. નહીં, એ તમારી આસ્થાનું પ્રતીક થઈ ગયું. તમારો ન કહેવાય. ભગવાન છે ને એને ભગવાન એટલે જેમાં કોઈ મતભેદ ન હોય, જેમાં કોઈ જાતિ ભેદભાવ ન હોય, જેમાં ઊંચ નીચ ન હોય, આને ભગવાન શબ્દ એને મતભેદ વગરનો બારો પાડ્યો. પ એટલે ભૂમિ, ગ એટલે ગગન, વ એટલે વાયુ, ન એટલે નીર. લ્યો ભાઈ, આ 5 તત્વોથી આ દેહ બન્યો છે. આમાં કયો ભગવાન ગણવો તમે? પાણી વગરના જીવ છો? નહીં. આ શ્વાસ વગર જીવશો, નાકોડું બંધ થઈ ગયું, રામચંદ્ર નું નામ લઈને નાકોડું દબી ગયો, હમણાં ટેટે મારે જઈ છે કે નહીં? તો સાહેબ આમાં બધું અલગ અલગ છે સાહેબ. બધી સમજણ જુદી જુદી છે. હું તમને કહું ને, તમારી સાચી વાત છે બરાબર. હું તમને કહું ઈ મારી અડધી તો સાચી વાત છે જ. મારી વાત સાંભળો. તમે તમારી વાત બધી હાસી જ દેખાય તમને. કેમ કે તમને તમારો વિશ્વાસ છે એમાં. તમને જે પથ્થરમાં માતાજી દેખાય, એ પથ્થરમાં મને કાળબીન પાણો દેખાય. હા, ઈ બરોબર. મુદ્દો તમે ઉભેર. હા, પણ એક વાત તમે મારી સાંભળો. આપણે તમારા દાદા, તમારા પપ્પા ને પપ્પા બરોબર. હવે તમે કઈ રીતે સાબિત કરી શકો તમારી અંદર એનું લોહી દોટે છે? એ મને કયો. છે હાજરમાં તારે? અરે તમે શેનું લોહી દોટે છે યાર? એ તમે હજી વાત જ નથી સમજ્યા. કોણ તારી માન કે કોણ તારો બાપ? સંસાર આ કોઈ નું લોહી ને ભૂલી જાવ, એ બધી તમને સમજાવવાની ગ્રંથ ઘાલવાની વાત છે. બ્લડ તો જે કાંઈ આ કુદરતી બક્ષિસમાં જે માના કુખમાં જયારે બાળક રહે ને ત્યારે સ્ત્રીની ખબર હોતી નથી કે આ મહિને મારા બાળક મારા પેટમાં રહ્યું છે. અલૌકિક શક્તિ કામ કરે છે. એ કોઈની દેન નથી. એ ડોક્ટરને ખ્યાલ નથી. અરે મારા દાદાનું, મારા બાપામાં લોહી દોટે, મારા બાપા. અરે સાહેબ, ઈ બધા લોહી દોટે છે ને, ઈ તો ખાલી તમને એક એમ કરીને તમને સમજાવવાની વાત છે. ઈ નહીં, લોહીમાં ફેર ન પડે. સાંભળો, જે મહાપુરુષો જ્ઞાન ની વાતો કરે સત્સંગ, એના છોકરા દારૂડિયા થાય છે, તેનું લોહી કઈ બદલ્યું છે? એવું દારૂ બારૂ ની નહીં. એમને કદાચ સુગારિયા થાય તો ઈ લોહી બાપાનું બદલીને કઈ ગયું હોય. એમ તો ઘણા સારા હોય, એના છોકરા અવળાય ચડી ગયા. પછી તો લોહી દોડતું બંધ ક્યાંથી થાય છે? એમ કહું છું, એની નડી ભારી.
તમે આડી વાત કરો છો. હું આડી તમને નથી, એમ કહું. હવરી કરું છું કે જેને આખી જિંદગી ભક્તિ કરી એના છોકરા સુગારિયા થાય છે, એના છોકરા દારૂડિયા થાય હા, છે, થાય દીવડીને. છે ને, હા. હા, સાચું તો સાચું ઈ કેવું લોહી નહીં, દોડતું થાય છે. બંધાય. એના બાપા આખી જિંદગી ભક્તિ કરી તો આનું લોહી બેટલું ક્યાંથી છે? સંગત ફેર થાય ને. તો પછી ઈ તો અમે કહીએ છીએ તો લોહી ને એને શું લેવા દેવા? સંગત ફેર થઈ તો લોહીને લેવા દેવા તો હોય જ છે ને હોય યાર. કે જે તમે લોહી શું ને કીધું? ક્યાં લોહી ને ઉભા રહો. ઉભા રહ્યો ભાઈ. હવે આપણું લોહી માનું ને બાપાનું ડોટે છે, દવાખાનામાં દાખલ થઈ હતી, બોટલું લેવો તો કેના બાપાનું આવતું હોય છે? એ તો કોનું હોય આપણને થોડી ખબર હોય. તો આપણા બાપા સિવાય પછી આપણે લોહી તો લઈ લઈએ છીએ. તો ઈ આપણા બાપાનું આપણી હારે દોટતું હોય તો આ બીજાના બાપાનું આપણે ચડાવીએ છીએ, કેવી રીતે દોટે? પણ મારે હજી કોઈ દી દવાખાનું ન થયું. તમારે નથી આવ્યું આ સવા દિવિલમાં જાવશો ત્યાં તો તમારું કુટુંબ ગયું હોય છે ને તમારા પરિવારમાંથી ગયા છે. તમે એક નો ગયા હોય તો એનાથી આ જગત આપણે બીમાર નથી એવું ન માન લેવાય. જેને બ્લડ જોઈ છે, જેને લોહીની જરૂર છે ને આપણા બાપાનું નથી દોડતું, બીજાના બાપાના લોહી ચડાવવા પડે. બરાબર. તો ઈ લોહી રહ્યું આપણે કીધું કે મારા બાપાનું લેવો, બીજાના બાપાનું નહીં હાલે. તઈ તો આપણો પરિવાર જીવતો હોય તો બાપા ગમે એનું મેચિંગ થતું હોય એનું ચડાવી દો. જે ગ્રુપ મળતું હોય એને વિજ્ઞાન એમ કે આ બ્લડ આને ચડે છે. પણ એ તો સાહેબ ડોક્ટર ને હારા કરવાની વાત છે ને. હોય કે તઈ તમારે શું ફૂંટા કરવા છે? હે? જેને જિંદગી જોઈ છે એની વાત છે. બાકી મરી જવું છે તો લોહી ચડાવો તોય વિયો જવાનો છે. એટલે એમ નહીં, આ મારી એક જ વાત સાહેબ, એક જ વાત, બીજી કાંઈ નહીં. હા. આ તમારા પપ્પા ને પપ્પા હાજરમાં છે કે નથી અત્યારે? નથી. તમે એને માનો કે ન માનો? નહીં. હારું હાલો, બીજું કાંઈ નહીં, બસ. કેમ કે એને માનવાની સમજાઈ ગયું. એનું કર્મ છે. તમે આખી મને મારા બાપા જન્મ દીધો, મેં મારા છોકરાને જન્મ દીધો. મારા બાપા હા, મને સમજાઈ પરણ્યો, મેં ગયું મારા મને. બાપા મારા છોકરાને પરણ્યા. ઈ પરંપરા છે, ઈ તો આમના માયલું જ આવે છે. હવે એક મારી વાત સાંભળો, આપણા બાપ દાદા નાગના બચ્ચા છે જન્મે તો એમાં ઝેર હોય કે ન હોય? હોય ને. તને સંદનના ઝાડવામાં ચડાવી દો, તેને મુખમાં ઝેર વી જાય, નહીં નહીં. એને દૂધ પાક ઝેર વી જાય. ઈ બટકું ભરત મારી જ ના કાઢો, કેમ કે એના લોહીના ગુણ છે. હે અને કદાચ હાલો અમૃત અમૃત ખવડાવી દો તોય તે કળે એટલે તકલીફ તો પડી જ જાય. કેમ કે એને જાત સ્વભાવ છે. એમ 12 ગામમાં તો બોલી બદલે, જેને સરોવર બદલે શાખા, ગઢપણમાં જેના વાળના કલર બદલે પણ જેના જાત લખણ હોય નો બદલે લાકા. બાપુ આ મહાપુરુષોએ વાતો કરેલી મારા ઘરની નથી. બરાબર. તમે ખાલી કબીર સાહેબ હતા, કબીર સાહેબ હતા, એ પેલા કોનું ભજન કરતા? એને આનું જ ભજન કર્યું. એને કબીર બીજકની જ વાત કરી કે કોણ હે માતા ને કોણ હે પિતા, કહે કબીર સુન મેરે સાધુ આ બીજ થી કોણ હે બાર. બરાબર. આ બીજ ધર્મમાં આપણો જન્મ થયો છે, બીજ ધર્મ થી છે. આપણે તો ઓલી બીજ નો દોરો નીકળે ત્યાં મીડિયા ખીરું ચડાવવા, એને બીજ ધર્મ નું કીધું. બીજ કહેતા પણ મારી વાત સાંભળો, એ ખીરું ચડાવવા મળ્યા એનો વિશ્વાસ હશે ને? વિશ્વાસ ને નાના કઈ લેવા દેવા જ નથી. તમે આપ દેખે ઈ વાત આટી તમારી નજરે જોવીએ જુદું. તમે શ્રાવણમાં નો ચોટીલાનો ડુંગર સૌથી ડુંગર જોવીએ જુદો છે ને ફોટામાં જોવીએ જુદો છે. તમારા ઘરે કદાચ તમારા લગ્ન થઈ ગયા? હા. તમારે ઘરવાળી છે? હા હોય જ છે ને, લગ્ન થઈ ગયા. તમારા ઘરના રહ્યા એ તમારો કોઈ દી ફોટો જોઈને પૂછ્યું શેનું શાક બનાવવું? નહીં. કાન જ પૂછતા ન કરી. ફોટો તમારો નથી? એટલે ઈ માતાજી કહેવાય છે ને, માતાજી કહેવાય. ફોટો રહ્યો માતાજી કહેવાય. હા, અમે તો માનવી છીએ. એટલે પણ તમારો ફોટો રહ્યો ને તમારી બાઈએ કોઈ દી પૂછ્યું શેનું શાક બનાવવું? નહીં, પણ અમે તો હાલમાં કાંઈ ઈ ફોટામાં તો તમે ઈ ફોટામાં નથી સૌને, તો તમે કેમ જવાબ દેતા નથી ફોટામાં? એવું સિસ્ટમ કરી સિસ્ટમ નો થઈ નો બોલે ડો કોઈ દી. ઈ ચિત્રમાં દેહમાં ફેર છે. એને બાઈ નહીં ખબર છે કે આ ફોટો છે ની ખોટો છે. બરાબર. નહીં તો તમારે ફોટા જઈને કોઈ દી કીધું કે આપણે શેનું શાક કરશું, શું ખાવું, એવું તમારે ફોટામાં જઈને બાઈ કોઈ દી બોલી? એ અમારે શાક બાક નો આવે. અમારે જે માતાજીને લાપસી નિવેદ્ય માતાજીની લાપસી ને ભૂલી જાવ. હું કઉ છું તમારા ફોટાની વાત કરું છું, માતાજીની વાત મારા ફોટાની નહીં. ઈ તો હું મારી બાઈ મને ફોન કરે એટલે હું કહું કે તમે જવાબ દો છો. તમારા ફોટામાંથી તમે કોઈ દી તમારી બાઈએ ફોટાને પૂછ્યું ને ખબર છે કે ફોટો છે ખોટો છે, આ જવાબ નો દે. નો બોલે ને. આ તો નો બોલે તો ઓલો કોઈ દી બોલે. જો તમારો ફોટો તમે જીવતા હો ને તમારો ફોટો ઘરે હોય તો તમારે શાક બનાવવું હોય ને બાઈને તો ફોન કરીને પૂછવું પડે કે શેનું રીંગણાનું બનાવવું, ડાયરનું બનાવવું. બરાબર. તો ફોટો કોઈ દી જોઈને કીધું ને કે તમને કહું તમે કાં બોલતા નથી આપણે શેનું શાક બનાવીશું? ઈ તો જો ભાઈ હવની આસ્થાની વાત. આસ્થા નથી, આસ્થાની વાત નથી કરતો, તમારા ફોટાની જ વાત કરું. આસ્થાના નાના કાંઈ લેવા દેવા. ઈ મારી વહુ ને મારી ઉપર આસ્થા છે.
નથી ન હોય તો ફોટાને કોઈ દી પૂછતું હોય તો મને વિડીયો કરીને મોકલજો તમારા બાઈ એને પૂછતું હોય એટલે લાવો રીંગણા એટલે હયાતમાં શું ફોટાને થોડા પૂંજે પછી હયાતની જ અમે માનીએ છીએ એટલે તમને કહી છે કે અમારે હયાતની જરૂર છે ફોટેની જરૂર નથી ભાઈ અમે ફોટેને એટલે નથી માનતા ફોટેને નથી માનતા પથ્થરને નથી માનતા તમારી માન્યતા છે ને અમારે અહીંયા બીજું અલગ પડે અમારા માતાજી આવે ભગવાન આવે શ્રી રામ આવે સાંભળો ઈ બધી એક સુપ્રીમ કોર્ટે પણ કીધું કે ઈ એક તમારું આસ્થાનું પ્રતીક છે એટલે તમારા આસ્થાના પ્રતીકને કોઈ તમે એવું નથી અમે એમ કહીએ છીએ કે આ બધું છે ને દંત કથા છે એટલે એમાં અમે પડવા માંગતા નથી અમે તો જીવતા ને જાણી લઈએ જો અટણ મારા બાપાને ફોન કરો તો જવાબ નહીં દે કેમ કોઈ તો વિયોગ્ય છે અટણ મને ફોન કર્યો તમે પૂછ્યું ને કોણ બોલો છો ઓલા વિડિયા વાળા ભાઈ બોલો કા કહેવાય ને ઓલ્યો કર્યું હોત તો જવાબ ન દે નહીં આપણે જે કાયદેસર ધાલવાનું હોય નહીં આમતા નથી જેને નામ વાળી વસ્તુ હોય એને અમે માની છીએ કેમ કે નામ સમોવડ કોઈ નહીં જપ તપ તીર્થ કે જોગ નામે પાતક છૂટી જાય બાપુ નામે નાસી જાય રોગ કયો રોગ મહારોગ આ રોગ ની અમારે જરૂર નથી બાપા ફોટાને પૂજો પત્રને પૂજો એ તો મૂર્ખ હોય એ પૂજે અમે મૂર્ખ નથી તમે પૂજીએ નહીં એ ભલે તમે તારે અમારું મૂર્ખ ગણો તોય ભલે તમારી વાત નથી કે જે મૂર્ખ હોય પૂજે એમાં તમારો વ્યક્તિગત પ્રશ્ન જ નથી કેમ કે જાહેર જીવનમાં જેને જીવતા જાણ્યો નહીં મુવા પછી મારણા એ ગોલણ ગાડા પરે એના જીવતા બાપને જેથી ખીચડી નો ખવડાવીને પછી ગંગાને કાંઠે જઈને દાપડાનો બાપો બનાવો ને એને ખીર ખવડાવો એ ખાય ને તમને જ્ઞાન નથી તમે ફોન કર્યો દાપડાનો બાપો ખીર ખાય ખડ નો દાપડો જે ખેતરમાં આવે એ ખીર ખાય પણ મારી વાત સાંભળો અમારે જે માન્યતા હોય તમે એને માન્યતા ને ભૂલી જાઓ હું કઉ છું દાપડાનો બાપો ખીર ખાય હું માન્યતા એ તમારી અલગ મેટર છે હું એમ કઉ છું દાપડાનો બાપો બનાવી એવડો ખીર ખાય હું એની વાત કરું છું તમે તમારી આસ્થા નાના કઈ વાત નથી આ બે અલગ અલગ પડે છે આસ્થા સહી વિશ્વાસ છે આ સહી નજરે દેખાની વાત કરું છું દાપડો લઈને એનો બાપ બનાવીને ખીર ખવડાવત કઈ બરાબર તો જીવતા જાણ્યો જીવતા જો ઈ બાપાને ખીર ખવડાવ્યું હોત તો દાપડા કરવાની જરૂર નહોતી આપે ઈ તો નીકળે કોક એવા નીકળે એની માત્ર અલગ વાત છે પાછા ઠીક છે કઈ વાંધો નહીં મારી પાસે ટાઈમ નથી અને હા તમારું નામ શું કીધું ભાઈ પાછું ભૂલી ગયો હું રાહુલ ચૌહાણ રાહુલ ચિત્રા ભાવનગર હા સિત્રા ભાવનગર રાહુલભાઈ કોળી હા ચૌહાણ હા તળપદા કોળી હિન્દુ ઓકે જય ભીમ સીતારામ સીતારામ